મહુવા સરકારી હોસ્પિટલની ગંભીર બેદરકારી। હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દી પર પંખો પડ્યો। મહિલાને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચતા ટાંકા લેવા પડ્યા। ઘટના પછી મહિલાને જોવામાં સમસ્યા હોવાની ફરિયાદ છે। 1 વર્ષ પહેલા બનાવાઈ હતી હોસ્પિટલની બિલ્ડિંગ। પંખો પડતા સ્થાનિકોએ હોસ્પિટલના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો। कई जगह सूता था तुम्हें? बरोबर। क्या हॉस्पिटल में आवेला छो तुम्हें हाल? सरकारी में। તમને કેટલી ઈજા પહોંચેલી છે? આજે 6 વાગ્યાના ગાળાએ ઉપરથી પંખો પડ્યો છે અને ઘરવાળાને ગંભીર ઈજા પહોંચી છે। આંખના ભાગે વધારે લાગી ગયું છે, ટાંકા લીધા છે અને નીચે એકવાર લઈ ગયા ત્યારે ખાલી પટ્ટી બાંધીને મોકલી દેવામાં આવ્યા હતા। પછી અહીંયા સ્થાનિક લોકોએ એમ કીધું કે ભાઈ આમાં ટાંકા આવે એમ છે, ત્યારે આ લોકોએ ધ્યાન દીધું। પછી અહીંયા જે મેડમ બેસે છે અને ડૉક્ટર બેસે છે એણે એમ કીધું ભાઈ કુદરતી રીતે પંખો પડ્યો છે। કુદરતી રીતે એ ન કહેવાય, આ તંત્રની બેદરકારી કહેવાય। આ સાથે જ સમાચારમાં હાલ બસ આટલું જ। હવે આગળ જુઓ અમારો વિશેષ કાર્યક્રમ રહસ્ય લોક।